તો ખેડાના કપડવંજમાં આવેલા સોનીપુરા ગામના રહીશોએ એમજીવીસીએલની મનમાની સામે હલ્લાબોલ કર્યો। ગ્રામજનો 50 વર્ષથી શહેરી વિસ્તારના ભાવ મુજબ મોંઘા બિલ ભરી રહ્યા છે, પરંતુ તેમને વીજ પુરવઠો ગ્રામ્ય ફીડરમાંથી આપવામાં આવે છે। વીજ પુરવઠો વારંવાર ખોરવાતો રહે છે, છતાં મોંઘા વીજ બિલ ભરવા પડે છે। ત્યારે ગ્રામજનોએ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો। તેમની માંગ છે કે સોનીપુરા ગામને કપડવંજ ટાઉન ફીડર સાથે જોડાણ આપવામાં આવે અને વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। અમારું રજૂઆત એક જ છે કે સોનીપુરા એ કપડ વોર્ડ નંબર 3 નું છે, ટાઉનનું છે। લાઇટ બિલ અમારું ટાઉનનું કાપવામાં આવે છે, પરંતુ અમને જ્યારે લાઇટ બગડે ત્યારે કપડનો રિપેર થાય છે, સોનીપુરા રિપેર થતું નથી જલ્દી। ઘેર વીજ પહોંચી નથી। જો ઘેર વીજ પહોંચી હોત તો કર્મચારી ગણા હોત તો અમને દર મહિને વીજ બિલ મળવું જોઈએ। એના બદલે આ વખતે 2.5 મહિને વીજ બિલ આપ્યું છે। અમારે એના માટે ડબલ ચાર્જ થયો। આ વખતના મહિનામાં અમને ડબલ ચાર્જ આપવો પડશે લાઇટ બિલનો। 2 મહિનાના બદલે 2.5 મહિને લાઇટ કરી કે સાહેબ અમને શહેરી વીજકરણ આપો, અમને રૂરલનું જે વીજકરણ મળે છે અને બિલ અમે ભરીએ છીએ શહેરી વીજકરણનું। એટલે અમારે જો ખોટા પૈસા વસૂલવામાં આવે છે એટલે એનું વળતરે આપો અને અમને શહેરી વીજકરણ કરી આપો। વારે ઘડીએ લાઇટ ટ્રીપ મારે છે, બંધ થઈ જાય છે। અમે અનેક વાર ફોન કરો છતાં કોઈ ફોન ઉપાડતું નથી, અને ફોન ઉપર કદાચ વાત કરે તો અમને રિપેર કરવા મોકલી, પણ રિપેરિંગ કરવા કોઈ આવતું નથી।